ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં આજે જોઈશું. સૌથી પહેલા HCN સાથે આલ્ડીહાઇડ કીટોન કેવી રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલી પ્રક્રિયા તરીકે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN પ્રક્રિયા નો અભ્યાસ શરૂ કર્યો હતો. SN પ્રક્રિયા એમાં સૌથી પહેલા જોઈએ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા. તો આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય એમાં કાર્બોનિલ સમૂહ આવશે જે હાઇડ્રોજન સાયનાઇડ સાથે કેવી રીતે પ્રક્રિયા આપશે એની ક્રિયાવિધિ જોઈએ. આલ્ડીહાઇડ કે કીટોનમાં આવતો કાર્બોનિલ સમૂહ જે ધ્રુવીય સ્વભાવ ધરાવે, ઓક્સિજન આંશિક ઋણ અને કાર્બન આંશિક ધન વીજભારિત હોય છે. જ્યારે એની શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા એ પ્રમાણમાં ધીમી હોય છે. એટલે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અહીંયા બેઝને ઉદ્દીપક તરીકેની હાજરી રાખવામાં આવે છે. બેઝ ઉદ્દીપક તરીકે લેવામાં આવે તો બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં થતી આ જે પ્રક્રિયા છે એ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સાયનાઇડ આપશે. બેઝની હાજરીમાં હાઇડ્રોક્સાઇડ એટલે બેઝની હાજરીમાં HCN જે નિર્બળ એસિડ છે એનો H+ આની સાથે H2O તરીકે દૂર થશે જેથી એમાંથી સાયનાઇડ પ્રબળ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન થશે. હવે આ ઉત્પન્ન થયેલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા H+ OH સાથે H2O તરીકે દૂર થશે અને સાથે સાથે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાયનાઇડ ઉત્પન્ન કરશે. આ સાયનાઇડ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ અહીંયા આલ્ડીહાઇડ કે કીટોનના કાર્બોનિલ સમૂહના ધન વીજભારિત કાર્બન ઉપર જોડાવા જાય છે. કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાયનાઇડ જોડાશે એના ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા અને ઓક્સિજન એ આ પાઇબંધ તૂટવાથી એનો ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જવાને કારણે એ ઓક્સાઇડ માં પરિણમે છે. આમ પહેલા તબક્કામાં કાર્બોનિલ બંધ તૂટી અને સાયનાઇડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન ઉપર દાખલ થાય છે જેથી આ પ્રમાણેની નિપજ મળે છે. હવે જો આનું આગળ જળ વિભાજન કરવામાં આવે એસિડની હાજરીમાં તો એસિડની ઉદ્દીપક તરીકેની હાજરીમાં જે જળ વિભાજન પ્રક્રિયા થશે એ પ્રક્રિયા ને કારણે એસિડ નો H+ અહીંયા જોડાતા કાર્બન પર એક સાયનાઇડ જોડાયેલો છે અને ઓક્સિજન ઉપર આ રીતે હાઇડ્રોક્સી સમૂહ બનશે હાઇડ્રોજન જોડાવાથી જેથી કરીને આ પ્રમાણેની નિપજ મળશે જેમાં આપેલો આલ્ડીહાઇડ કે કીટોન એનો કાર્બોનિલ બંધ તૂટી સાયનાઇડ કાર્બન ઉપર અને ઓક્સિજન ઉપર આ એસિડ H+ જોડાવાથી આ પ્રમાણે સાયનાઇડ અને હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતી નિપજ મળે છે. અહીંયા જે આલ્ડીહાઇડ કે કીટોન લીધો છે એનો સાયલોહાઇડ્રિક યોક્સિલ નિપજ તરીકે મળે છે. ધ્યાન આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે સૌથી પહેલા આપણે લઈએ આલ્ડીહાઇડ. 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ CH3 પહેલી પ્રક્રિયા જોઈએ. 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ લઈએ C ડબલ બોન્ડ O CH3 H જે 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે ઇથેનોલ અથવા જેને આપણે એસિટાલ્ડીહાઇડ કહીશું જેની પહેલા તબક્કામાં હાઇડ્રોજન સાયનાઇડ સાથે બેઝ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા જે આ પ્રમાણે પ્રક્રિયા આપશે. આ પ્રક્રિયામાં
HCl માં રહેલા હાઇડ્રોજન H+ અને સાયનાઇડ ઉત્પન્ન કરશે. સાયનાઇડ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન આંશિક ઋણ અને કાર્બન આંશિક ધન હોવાથી જ્યારે એમાં HCl દાખલ થાય જોડાય ત્યારે આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો નિર્બળ પાઈબંધ તૂટે છે. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈબંધ તૂટવાથી ધ્યાન આપજો, આ નિર્બળ પાઈબંધ તૂટવાથી એનો ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, માટે ઓક્સિજન ઋણ બનશે અને કાર્બન ધન બનશે. હવે આ રીતે કાર્બન ઓક્સિજન જે આ પ્રમાણે ધન અને ઋણ વીજભારિત છે, જેમાં આ ઇથેનોલ હોવાથી અહીંયા મિથાઇલ અને અહીંયા હાઇડ્રોજન ઓલરેડી જોડાયેલું હતું, એમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવી ઋણ બનતા એની ઉપર હાઇડ્રોજન અને આ સાયનાઇડ જે છે એ કાર્બોનિલ કાર્બન ઉપર જોડાતા કાર્બોનિલ કાર્બન ઉપર સાયનાઇડ અને ઓક્સિજન જે ઇલેક્ટ્રોન મેળવે છે ઋણ બને છે એની ઉપર હાઇડ્રોજન જોડાતા આ પ્રમાણે નિપજ મળે છે. આમ H અને Cl જ્યારે આલ્ડીહાઇડના કાર્બોનિલ સમૂહનો પાઈબંધ તોડીને અહીંયા ઉમેરાય ત્યારે જે અણુ હશે ઇથેનોલ હશે તો એનો ઇથેનોલ સાયનોહાઇડ્રિન નિપજ તરીકે મળે છે. આ જ પ્રમાણે જો કીટોન લઈએ, નંબર 2 3 કાર્બન ધરાવતું કીટોન C ડબલ બોન્ડ O CH3 CH3 3 કાર્બન વાળો કીટોન જેનું નામ થશે પ્રોપેનોન અથવા જેને આપણે એસિટોન કહીશું. એમાં જ્યારે હાઇડ્રોજન સાયનાઇડ જેવા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરવામાં આવે બેઝ ઉદ્દીપકની હાજરીમાં તો HCl એનું વિયોજન થશે, બેઝની હાજરીમાં H+Cl- છૂટા પડશે. જેમાં છૂટો પડતો આ H+ અને સાયનાઇડ આલ્ડીહાઇડ કે કીટોનમાં રહેલા કાર્બોનિલ બંધ તોડીને જોડાય છે. કાર્બન અને ઓક્સિજન કે જેમાં બંધ તૂટતા ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે આ બંધનું, માટે એ ઋણ અને કાર્બન ધન બનશે. કીટોનમાં કાર્બોનિલ કાર્બન ઉપર આ રીતે જે sp2 સંકરણ હતું એ કાર્બન ઉપર બે મિથાઇલ ઓલરેડી જોડાયેલા હતા, એને એમને એમ રાખેલા છે આપણે. હવે આ બંધ તૂટતા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે વધુ વિદ્યુતઋણ ઓક્સિજન ઉપર, જેને કારણે ઋણ બનશે. તો આ ઋણ વીજભારિત સમૂહ એ હાઇડ્રોજન સાયનાઇડના H+ જોડાવાથી હાઇડ્રોક્સી સમૂહમાં પરિવર્તિત થાય અને સાયનાઇડ જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, પ્રબળ કેન્દ્રાનુરાગી તરીકે આ ઋણ વીજભારિત સાયનાઇડ જોડાશે અહીંયા કાર્બોનિલ કાર્બન જેનો બંધ તૂટેલો છે ત્યાં. તો આ પ્રમાણે સાયનોહાઇડ્રિન નિપજ મળશે. મૂળ પ્રક્રિયકનો પ્રોપેનોન, તો આ બનશે પ્રોપેનોન સાયનોહાઇડ્રિન. એટલે જે પ્રક્રિયક હશે એ પ્રક્રિયકને અનુરૂપ એનો સાયનોહાઇડ્રિન નિપજ મળશે. ઇથેનોલ હશે તો HCl સાથેની પ્રક્રિયાથી ઇથેનોલ સાયનોહાઇડ્રિન મળે. પ્રોપેનોન હશે તો પ્રોપેનોન સાયનોહાઇડ્રિન નિપજ તરીકે મળે છે. આ રીતે મળતા જે સાયનોહાઇડ્રિન નિપજ છે એ જુદા જુદા સંયોજનો બનાવવા માટે મધ્યવર્તી તરીકે વર્તે છે. જેમ કે આપણે આની વાત કરીએ પ્રોપેનોન સાયનોહાઇડ્રિન. જો પ્રોપેનોન સાયનોહાઇડ્રિન જે છે એની આગળ પ્રક્રિયા કરવામાં આવે તો આ મધ્યવર્તી તરીકે વર્તશે અને એમાંથી નવા સંયોજન બનાવી શકાય. જેમ કે લેક્ટિક એસિડ બનાવવું છે તો એમાં સાયનાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી શકાય. તો આ રીતે મળતા સાયનોહાઇડ્રિન, જેમ કે આપણે પ્રોપેન સાયનોહાઇડ્રિન મળ્યું છે, એનો ઉપયોગ જોઈએ તો સાયનોહાઇડ્રિન નિપજ જે મધ્યવર્તી તરીકે વર્તે એની મદદથી અન્ય કાર્બનિક સંયોજનો બનાવી શકાય.
જેમ કે આપણે જોઈએ આ જે સંયોજન છે પ્રોપેનોન સાયનોહાઇડ્રીન, જો એમાંથી આપણે લેક્ટિક એસિડ બનાવવું હોય જેમાં સાયનાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય તો એના માટે આની આગળ પ્રક્રિયા કરવી પડે. આ જે અણુ હતો એની જો પ્રક્રિયા આ પ્રમાણે કરવામાં આવે 2 મોલ H2O અને HCl એસિડ HCl ની હાજરીમાં જો આનું જળ વિભાજન કરવામાં આવે તો આ પ્રક્રિયા આ પ્રમાણે થશે. આપણે એને અલગથી જોઈએ. ધ્યાન આપો, આપણે જે અણુ મેળવ્યો હતો સાયનોહાઇડ્રીન જે આ પ્રમાણે હતો OH, અહીંયા હતો સાયનાઇડ, અહીંયા હતો મિથાઇલ અને આ મિથાઇલ જેનું નામ હતું પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. હવે આવો સાયનોહાઇડ્રીન એનો ઉપયોગ કરી શકાય અન્ય કાર્બનિક સંયોજનોની બનાવટ માટે, અન્ય કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે. કાર્બનિક સંયોજનો ની બનાવટ માટે જેમ કે આપણે લેક્ટિક એસિડ બનાવવું છે તો આ પ્રોપેનોન સાયનોહાઇડ્રીન જે છે એનો ઉપયોગ કરીએ. પ્રોપેનોન સાયનોહાઇડ્રીન લેક્ટિક એસિડ જે 3 કાર્બન વાળો એસિડ છે એના માટે આપણે 3 કાર્બન ધરાવતી નિપજ નો ઉપયોગ કરીએ. આ 3 કાર્બન ધરાવતો ઇથેનોલ સાયનોહાઇડ્રીન જે આ પ્રમાણે હતો CH3 C CnOH અને અહીંયા H જેનું નામ છે ઇથેનોલ સાયનોહાઇડ્રીન. પહેલી પ્રક્રિયાની નિપજ ઇથેનોલ સાયનોહાઇડ્રીન એનો ઉપયોગ કરીને લેક્ટિક એસિડ બનાવવા માટે જ્યારે આની 2 મોલ H2O સાથે HCl એસિડની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા આ પ્રમાણે થશે. અહીંયા સાયનાઇડ સમૂહ જે છે એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. કેવી રીતે? તો ધ્યાન આપો, અહીંયા રહેલો જે સાયનાઇડ છે CN સમૂહ કેવી રીતે નિપજ આપશે તો આપણે ફરીથી મૂળ અણુ દર્શાવી દઈએ અને એમાં થતો ફેરફાર જોઈએ. અહીંયા તો મિથાઇલ, આ હાઇડ્રોજન, અહીંયા છે હાઇડ્રોક્સિલ અને આ તો સાયનાઇડ. જ્યારે 2 મોલ H2O એની HCl ની હાજરીમાં આ સાયનોહાઇડ્રીન નિપજ ની પ્રક્રિયા કરવામાં આવે તો સાયનોહાઇડ્રીનમાં રહેલો આ જે સાયનાઇડ છે જે કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ ધરાવે એમાં રહેલો કાર્બન નાઇટ્રોજન બંધ તૂટી નાઇટ્રોજન પરમાણુ અહીંથી છૂટો પડે છે. કુલ 2 મોલ H2O એમાં આગળ જણાવ્યું પ્રમાણે આગળ આપણે એક પ્રક્રિયા શીખી ગયા હતા કે H2O ના 2 જુદા જુદા અણુ આ પ્રમાણે વિભાજિત થાય છે. H2O માં રહેલા એક અણુ એનું વિભાજન થશે આ રીતે H+ અને OH-, જ્યારે બીજાનું વિયોજન થશે 2H+ અને ઓક્સાઇડ O-2. હવે ધ્યાન આપજો, H2O ના વિભાજનથી આ રીતે ઉત્પન્ન થયેલો એક H+ અને આ 2H+, કુલ 3H+ આ દૂર થતા નાઇટ્રોજન સાથે NH3 બનાવશે. નાઇટ્રોજન સાથે 3H+ જોડાઈને એમોનિયા તરીકે છૂટો પડશે. હવે આ જે કાર્બન બાકી રહ્યો એની બાકી રહેલી 3 સંયોજકતા એ બાકીના ઘટકો વડે આ પ્રમાણે પૂર્ણ થાય. જેમ કે હાઇડ્રોક્સિલ સમૂહ એ આ કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાશે તો પણ હજુ કાર્બનની 2 સંયોજકતા બાકી રહે જે આ ઓક્સાઇડ વડે પૂર્ણ થતા કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવતા આ કાર્બોક્સિલિક એસિડમાં પરિણમે છે. જેથી આપણે આને જો ભેગું લખીએ COOH તો આ સંયોજન બની જશે લેક્ટિક એસિડ. 3 કાર્બન વાળો કાર્બનની શૃંખલા કાર્બોક્સિલિક એસિડ વધુ સક્રિય અને 1 આ 2 અને 3 નંબર આપતા 3 કાર્બન વાળો પ્રોપેનોઇક એસિડ જેના બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સી છે જે થશે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ જેનું પ્રચલિત નામ છે લેક્ટિક એસિડ. IUPAC નામ પરથી તમારે યાદ રાખવાનું
2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ જે લેક્ટિક એસિડના પ્રચલિત નામથી જાણીતું છે. આમ સાયનોહાઇડ્રિન એનો મધ્યવર્તી સંયોજન તરીકે ઉપયોગ કરી આ પ્રકારની પ્રક્રિયા દ્વારા લેક્ટિક એસિડ જેવા અન્ય કાર્બનિક સંયોજનો બનાવવા માટે ઉપયોગ કરી શકાય. હવે આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં HCl બાદ આપણે જોઈએ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. તો ધ્યાન આપજો, સૌથી પહેલા આપણે ક્રિયાવિધિ જોઈએ. આલ્ડીહાઇડ કે કીટોન એમાં કાર્બોનિલ સમૂહ આવે. આ કાર્બોનિલ સમૂહ સાથે જ્યારે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડની જે સોડિયમ બાયસલ્ફાઇડ પણ કહેવાય એની પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એમાં રહેલા ઘટકો સોડિયમ અને હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા બાયસલ્ફાઇડ આયન સ્વરૂપે દૂર થશે. કાર્બોનિલ સમૂહ જેમાં ઓક્સિજન વધુ વિદ્યુતઋણ, કાર્બન આંશિક ધન વીજભારિત હોય, આંશિક ઋણ વીજભારિત હોય ત્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટકો એની સાથે જોડાય છે. પરિણામે શરૂઆતમાં સોડિયમ જે ધન વીજભારિત છે એ ઓક્સિજન સાથે અને બાયસલ્ફાઇડ એ કાર્બન સાથે જોડાતા આ પ્રમાણે મધ્યવર્તી નિપજ મળે છે. આમ પહેલા તબક્કામાં આ રીતે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે થતી પ્રક્રિયા જે પ્રતિવર્તી છે એમાં કાર્બોનિલ સમૂહનો બંધ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે અને એનું ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જતા ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત બનશે અને કાર્બન જે છે કાર્બન ઓક્સિજન વચ્ચેનો આ જે બંધ છે એ તૂટે એટલે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનશે, કાર્બન ધન વીજભારિત બનશે. જેની પર હવે આ સોડિયમ અને બાયસલ્ફાઇડ જોડાય તો સોડિયમ ધન વીજભારિત હોવાથી એ જોડાશે ઓક્સિજન સાથે, બાયસલ્ફાઇડ એ જોડાશે કાર્બન સાથે અને આ પ્રમાણે યુક્સિલ નિપજ આપે છે જે મધ્યવર્તી હોય છે. જો આનું આગળ જળ વિભાજન કરવામાં આવે તો એમાં થતા પ્રોટોન સ્થાનાંતર, હવે આગળ થતી પ્રક્રિયા જેમાં પ્રોટોન સ્થાનાંતર થાય. પ્રોટોન સ્થાનાંતર એટલે SO3H એમાં રહેલો આ જે H+ છે એનું સ્થાનાંતર થઈ અને એ ક્યાં જોડાશે? ઓક્સિજન ઉપર. તો અંતિમ નિપજ તરીકે અહીંયા ઓક્સિજન ઉપર આ SO3H નો H+ સ્થાનાંતર પામીને જોડાતા અહીંયા હાઇડ્રોક્સી સમૂહ બની જશે અને H+ જ્યાંથી છૂટો પડે ત્યાં સલ્ફાઇડ ઉપર સોડિયમ જોડાતા આ સોડિયમ બાયસલ્ફાઇડની નિપજ મળશે. અહીંયા જે આલ્ડીહાઇડ કે કીટોન આપણે લઈશું એ આલ્ડીહાઇડ કે કીટોન એમાં સોડિયમ બાયસલ્ફાઇડની યુક્સિલ પ્રક્રિયાને અંતે મળતી નિપજ એ જે તે આલ્ડીહાઇડ કે કીટોનની યુક્સિલ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ થશે. અહીંયા આ બાયસલ્ફાઇડ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તી અને જોડાય છે અને આ પ્રમાણે અંતિમ નિપજ મળે છે. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન માટે એક એક એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલા આલ્ડીહાઇડ લઈએ. 2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ ઇથેનોલ C ડબલ બોન્ડ O CH3H 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે ઇથેનોલ જેની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રથમ તબક્કામાં પ્રક્રિયા થતા આ પ્રમાણે ઇથેનોલના કાર્બોનિલ સમૂહનો બંધ તૂટે, ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવી ઋણ કાર્બન ધન બનશે, જેની પર આ સોડિયમ બાયસલ્ફાઇડના 2 વિરુદ્ધ વીજભાર વાળા આયનો જોડાય. સોડિયમ ધન હોવાથી એ ઓક્સિજન સાથે
અને બાયસલ્ફાઇડ એ ઋણ વીજભારિત હોવાથી ધન વીજભારિત કાર્બન સાથે જોડાતા આ પ્રમાણે એક મધ્યવર્તી નિપજ આપે છે. આ મધ્યવર્તી નિપજમાં પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા થતા એસિડની હાજરીમાં પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા થતા આ પ્રમાણે અહીંયા ઓક્સિજન જે ઋણ હતો બરાબર એની ઉપર આ જોડાશે સોડિયમ અને આ SO3H એ અહીંયા જોડાય છે. હવે બીજા તબક્કામાં SO3H બાયસલ્ફાઇડમાં રહેલો આ જે H+ છે એનું સ્થળાંતર થાય છે. પ્રોટોન સ્થાનાંતર થઈને ઓક્સિજન ઉપર જોડાતા મધ્યવર્તી નિપજમાંથી આ પ્રમાણે અંતિમ નિપજ મળે છે. મિથાઇલ અને હાઇડ્રોજન એમને પણ કાર્બન સાથે રહેલા ઓક્સિજન પર થી સોડિયમ દૂર થશે અને સોડિયમ દૂર થઈને ત્યાં આ H+ પ્રોટોન જોડાતા એટલે કે પ્રોટોનનું સ્થાનાંતર થઈ અને પ્રોટોન H+ ઓક્સિજન સાથે અને એના બદલે અહીંયા સોડિયમ જોડાતા આ પ્રમાણે અંતિમ નિપજ મળે છે. મળતી જે નિપજ છે બાયસલ્ફાઇડ યુક્ત એ કયા પ્રક્રિયા થવાથી મળી? ઇથેનોલમાં. તો આ મળશે, આનું નામ થશે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ. તો આ પ્રમાણે આલ્ડીહાઇડ જે પણ આલ્ડીહાઇડ હશે એને અનુરૂપ તે આલ્ડીહાઇડનો સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળે છે. આ જ પ્રમાણે આપણે કીટોન માટેની પ્રક્રિયા જોઈએ. 2 કાર્બન ધરાવતો કીટોન C ડબલ બોન્ડ O CH3 CH3 3 કાર્બન ધરાવતું કીટોન જેનું નામ છે પ્રોપેનોન. ઉપર મુજબ એની સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા પ્રથમ તબક્કામાં થતા પ્રોપેનોન એમાં કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર જોડાયેલા બંને મિથાઇલ એમને પણ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટતા ઇલેક્ટ્રોન મેળવી ઓક્સિજન ઋણ કાર્બન ધન બનશે, જેમાં સોડિયમ બાયસલ્ફાઇડના વિરુદ્ધ વીજભાર વાળા આયનો જોડાય. સોડિયમ જે ધન છે એ ઓક્સિજન સાથે અને બાયસલ્ફાઇડ એ આ કાર્બન સાથે જોડાતા આ પ્રમાણેની મધ્યવર્તી નિપજ મળશે. જેમાં બીજા તબક્કામાં પ્રોટોન સ્થાનાંતર થતા આ H+ એ ઓક્સિજન ઉપર જશે. પરિણામે અંતિમ નિપજ આ પ્રમાણે મળશે, જેમાં ઓક્સિજન પર રહેલા સોડિયમને બદલે આ H+ અહીંયા પ્રોટોન સ્થાનાંતરથી જોડાશે, જ્યારે કાર્બન પર જોડાયેલો SO3H એમાંથી H+ દૂર થઈ અને ત્યાં જોડાશે સોડિયમ. એટલે સોડિયમ અહીંયા જોડાતા આ અંતિમ નિપજ જે મળશે શેમાં જોડાયો? પ્રોપેનોન. એમાં સોડિયમ બાયસલ્ફાઇડ દાખલ થયો, માટે અંતિમ નિપજનું નામ થશે પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ. હવે આ પ્રક્રિયા એનો ઉપયોગ અથવા ફાયદો, તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ઉપયોગ બિન કાર્બનિલ સંયોજનમાંથી આ પ્રક્રિયાનો ઉપયોગ યાદ રાખવાનો પ્રશ્ન પૂછાય કે આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ અને અલગીકરણ માટેની પદ્ધતિ જણાવો, તો એ આ પદ્ધતિ હશે. કારણ કે આ પ્રક્રિયાથી મેળવેલ જે નિપજ છે સોડિયમ બાયસલ્ફાઇડ આલ્ડીહાઇડ કે કીટોનનો એ સ્ફટિકમય ઘન સ્વરૂપે મળે છે, જેની આગળ જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો એ જળ વિભાજન પ્રક્રિયા કરવાથી મૂળ જે પ્રક્રિયક હતો કીટોન કે આલ્ડીહાઇડ એ શુદ્ધ સ્વરૂપે પાછો મળે છે. એટલા માટે આ પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડની પ્રક્રિયાનો ઉપયોગ આપેલ આલ્ડીહાઇડ કે કીટોનને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે બિન કાર્બોનિલ સંયોજનમાંથી આ કાર્બોનિલ સંયોજનો એને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે ઉપયોગ કરી શકાય. તો ઉપયોગ થશે એનો બિન કાર્બોનિલ
એટલે કે કાર્બોનિલ ધરાવતા ના હોય, કાર્બોનિલ સમૂહ ન ધરાવતા સંયોજનો, બિન કાર્બોનિલ સંયોજનો માંથી કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન ના અલગીકરણ અને શુદ્ધિકરણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? આલ્ડીહાઇડ કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા કરી શકાય. જેમ કે આપણે કોઈ એક પ્રક્રિયા લઈએ, જેમ કે આ પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ છે અથવા ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, તો આ જે અંતિમ નિપજ મળે છે સ્ફટિકમય ઘન સ્વરૂપે મળે છે, જેને ફરીથી શુદ્ધ કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ કીટોનમાં કેવી રીતે ફેરવી શકાય? તો ધારો કે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ મળ્યો, જેમાંથી આપણે મૂળ પ્રક્રિયા પાછો શુદ્ધ સ્વરૂપે મેળવવો છે. તો આ જે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ અથવા કોઈ પણ સોડિયમ બાયસલ્ફાઇડ એની પ્રક્રિયા પ્રમાણે કરી શકાય. જેમ કે આપણે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ લઈએ, જે આ પ્રમાણે હતું CH3H, અહીંયા OH અને અહીંયા થશે SO3Na, જેનું નામ થશે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. હવે એમાંથી આનું મૂળ પ્રક્રિયક ઇથેનોલ શુદ્ધ સ્વરૂપે મેળવવું હોય તો આની પ્રક્રિયા કરવી પડે જળ વિભાજન પ્રક્રિયા. મંદ HCl ની હાજરીમાં ગરમ કરતા એનું જળ વિભાજન પ્રક્રિયા થઈને આ પ્રક્રિયા એમાં રહેલા ઘટકો, ધ્યાન આપજો, HCl માં રહેલો ક્લોરાઇડ એ આ સોડિયમ સાથે દૂર થશે NaCl ના વધારાના અણુ તરીકે, જેને તમે અહીંયા લખી શકો અથવા આ બાજુ લખી શકો. NaCl નો અણુ સ્વરૂપે દૂર થશે. ત્યારબાદ SO3 એમાં રહેલો એક ઓક્સિજન જોડાયેલો રહેશે, કાર્બન સાથે જોડાયેલો એક ઓક્સિજન એમનો એમ રહેશે, પણ આ SO3 માંથી આ સોડિયમ દૂર થયો, જે ક્લોરીન સાથે સોડિયમ ક્લોરાઇડ તરીકે આ દૂર થશે SO2 તરીકે, જે પણ વાયુ છે SO2 વાયુ સ્વરૂપે દૂર થશે. તો હવે કાર્બોનિલ કાર્બન પર એક ઓક્સિજન બાકી રહેશે. અહીંયા રહેલો જે મૂળ પ્રક્રિયક હતો મિથાઇલ અને હાઇડ્રોજન ધરાવતો, આ બંને સમૂહ એમને, પરંતુ અહીંયા આ બે સમૂહ જે હતા એમાંથી અહીંથી માત્ર ઓક્સિજનને બાદ કરતા આખો સમૂહ દૂર થશે, આ પણ દૂર થશે, જેથી હવે આ પ્રમાણેની પ્રક્રિયા થશે. HCl માં રહેલો ક્લોરાઇડ એ Na+ સાથે NaCl તરીકે, H+ એ અહીંથી દૂર થતા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે અહીંથી જે હાઇડ્રોક્સિલ છૂટો પડશે એની સાથે આ H+ OH- સાથે જોડાઈને H2O ના અણુ તરીકે દૂર થશે, અને આ SO3Na માં રહેલો એક ઓક્સિજન એની સાથે હવે કાર્બન જોડાશે. કાર્બન ઉપરથી હાઇડ્રોક્સિલ દૂર થતા એની એક સંયોજકતા બાકી રહે. આ ઓક્સિજન જેના પરથી SO2 અને Na દૂર થતા એની એક સંયોજકતા બાકી રહેશે, જે બંને એકબીજા સાથે જોડાઈને પાઈ બંધ રચે, એટલે આ બની જશે આલ્ડીહાઇડ સમૂહ, જે કહેવાય CH3CHO, CH3CHO, જે થઈ જશે બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ. આમ મૂળ પ્રક્રિયક જે હતો ઇથેનોલ એ મળશે અને વધારાના અશુદ્ધિઓ બધી દૂર થઈ જશે. આમ શુદ્ધ સ્વરૂપે મૂળ પ્રક્રિયક પાછો મળે છે. એટલે આ પ્રક્રિયાનો ઉપયોગ આપેલ આલ્ડીહાઇડ કે કીટોનને પહેલા એના સોડિયમ બાયસલ્ફાઇડ માં રૂપાંતર કરી ઘન સ્ફટિક મેળવવામાં આવે છે. ત્યાર પછી એનું
એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા એને બિન કાર્બોનિલ સંયોજનોથી અલગ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. એટલા માટે આ પદ્ધતિ એ આલ્ડીહાઇડ કે કીટોનના અલગીકરણને શુદ્ધિકરણ માટે વપરાય છે. તો પ્રશ્ન પૂછાય કે આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટેની પદ્ધતિ જણાવો. તો કઈ પદ્ધતિ લખીશું આપણે? આલ્ડીહાઇડ કીટોનની સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લખીશું. ઓકે. હવે આલ્ડીહાઇડ કીટોનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એમાં ત્રીજી પ્રક્રિયા જોઈએ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે થાય છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેટલાક ઉદાહરણ સમજીએ. ત્રીજી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાને અંતે આલ્ડીહાઇડ કે કીટોનમાંથી પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ નિપજ તરીકે મેળવી શકાય છે. જેના માટે આલ્ડીહાઇડ કે કીટોનના પ્રક્રિયક તરીકેની પસંદગી કરવી પડે. જેમ કે જો પ્રાથમિક આલ્કોહોલ મેળવવો હોય તો મિથેનોલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ લેવો પડે. અન્ય આલ્ડીહાઇડ લઈએ તો દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન લેવાથી તૃતીયક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. કેવી રીતે જોઈએ આપણે કેટલાક ઉદાહરણો. સૌથી પહેલા આપણે લઈએ એક કાર્બન વાળો આલ્ડીહાઇડ મિથેનોલ, જેનું બંધારણ આ પ્રમાણે થાય C ડબલ બોન્ડ O H H. એક કાર્બન વાળો અણુ છે મિથેનોલ અથવા જેને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. એની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ જેવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પહેલા તબક્કામાં પ્રક્રિયા કરતા પહેલા તબક્કાની પ્રક્રિયા થઈને યુક્સિલ નિપજ મળશે, જે આ પ્રમાણે થશે. મિથેનોલમાં રહેલો કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઇ બંધ તૂટીને આ પ્રમાણે મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો આ કાર્બોનિલ કાર્બન એમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો આપણે મિથેનોલ લીધો છે જેનું બંધારણ હતું HC ડબલ બોન્ડ OH. જેમાં રહેલો આ કાર્બોનિલ બંધ તૂટે અને એનો ઇલેક્ટ્રોન યુગ્મ વિદ્યુત ઋણ ઓક્સિજન ઉપર આવતા આ ધન બનશે, કાર્બન ઓક્સિજન ઋણ બનશે. હવે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એમાં રહેલો કાર્બન અને ધાતુ મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તૂટે તો ધાતુ ધન આયન અને આલ્કાઇલ ઋણ આયન બનાવશે. આ ઋણ વીજભારિત આલ્કાઇલ એ ઋણ હોવાથી એ જોડાશે ક્યાં? તો કાર્બન સાથે જે ધન વીજભારિત છે. આમ આલ્કાઇલ સમૂહ ઋણ હોવાથી એ ધન વીજભારિત કાર્બન ઉપર, જ્યારે મેગ્નેશિયમ આયોડાઇડ ધન વીજભારિત હોવાથી એ ઋણ વીજભારિત ઓક્સિજન સાથે જોડાય છે અને શરૂઆતમાં આ પ્રમાણે એક યુક્સિલ નિપજ આપે છે, મધ્યવર્તી યુક્સિલ નિપજ, જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજન પ્રક્રિયા થતા ફરીથી અહીંયા રહેલો આ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. પરિણામે આ પ્રમાણે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટતા મેગ્નેશિયમ એ ધન વીજભારિત રહેશે. H2O એનું જળ વિભાજનથી ઉત્પન્ન થયેલા બે ઘટક H+ અને OH- પૈકી આ હાઇડ્રોક્સાઇડ આયન મેગ્નેશિયમ સાથે જોડાઈને મેગ્નેશિયમ હાઇડ્રોક્સી આયોડાઇડ તરીકે દૂર થશે. મેગ્નેશિયમની એક સંયોજકતા આયોડાઇડ વડે બીજી હાઇડ્રોક્સાઇડ વડે પૂર્ણ થઈને આ રીતે MgOHI દૂર થશે. સાથે સાથે આ H+ એ આ ઋણ વીજભારિત ઓક્સિજન કાર્બન
જેના પરથી ઓક્સિજન પરથી જ્યાંથી MgI દૂર થયો ત્યાં H+ જોડાતા ઓક્સિજન પર H+ જોડાતા એ આ પ્રમાણેનો આલ્કોહોલ મળે છે. મળતા આ આલ્કોહોલનું બંધારણ જો તો આ CH3 આ થશે CH2OH એટલે આ બને છે આ પ્રમાણેનો આલ્કોહોલ, બે કાર્બન ધરાવતો આલ્કોહોલ જેનું નામ થશે ઇથેનોલ. તો આ પ્રમાણે ઇથેનોલ નિપજ તરીકે મળે છે, MgOHI દૂર થાય છે. તો આને આપણે દર્શાવી દઈએ. અણુ મળે છે અહીંયા નિપજ તરીકે CH3 CH2OH અને આ MgOHI વધારાના અણુ તરીકે છૂટો પડે છે. આમ મિથેનોલનો જો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ તો એનાથી પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે. હવે જો આપણે અહીંયા ઇથેનોલ મેળવવો તો મિથેનોલની પ્રક્રિયા આપણે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે કરી. જો આ જ પ્રમાણે આપણે ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ લઈએ તો આ મિથેનોલ એનો એક કાર્બન અને આ બીજા બે કાર્બન એમ કુલ 3 કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ મળશે, પ્રોપેનોલ. આમ જેટલા કાર્બન વાળો આલ્કોહોલ મેળવવો હોય એમાં મિથેનોલનો એક કાર્બન અને સિવાય બાકીની આલ્કાઇલ શૃંખલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કાઇલ શૃંખલા ધરાવતો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવો પડે. જેમ કે આપણે બ્યુટેનોલ મેળવવો હોય 4 કાર્બન વાળો તો આના એક કાર્બન અને બાકીના 3 કાર્બન આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી એટલે 3 કાર્બન વાળો આલ્કાઇલ થશે પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. જો આપણે પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ લઈએ તો પ્રોપાઇલના 3 અને આ ચોથો એમ કુલ 4 કાર્બન વાળો બ્યુટેન 1-ઓલ નિપજ તરીકે મળશે. તો યાદ રાખવાનું પ્રાથમિક આલ્કોહોલ માટે પ્રક્રિયક લેવાનો થશે મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ. આ થઈ એક પ્રક્રિયા. હવે આ જ પ્રમાણે જો આપણે મિથેનોલને બદલે અન્ય આલ્ડિહાઇડ લઈએ જે કાર્બોનિલ કાર્બન ઉપર એક આલ્કાઇલ ધરાવે, અહીંયા કાર્બન ઉપર એક પણ આલ્કાઇલ નથી એટલા માટે પ્રાથમિક આલ્કોહોલ મળે છે. પરંતુ જો આપેલા આલ્ડિહાઇડ સમૂહ અન્ય આલ્ડિહાઇડમાં શું હશે, એક બાજુ હાઇડ્રોજન હશે કાર્બોનિલ કાર્બન ઉપર પણ બીજી બાજુ તો આલ્કાઇલ સમૂહ આવશે એટલે હવે આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા જે હાઇડ્રોક્સિલ બનશે એ હાઇડ્રોક્સિલમાં એક આલ્કાઇલ દાખલ થશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો, એક આલ્કાઇલ ઓલરેડી જોડાયેલો છે માટે મળતા આલ્કોહોલ દ્વિતીયક બનશે જે આ પ્રમાણે થશે. આ કુલ 2 કાર્બન વાળો આલ્ડિહાઇડ જે છે ઇથેનોલ એની પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પહેલા તબક્કાની પ્રક્રિયા કરતા આ પ્રમાણે યુક્સિલ નિપજ મળે. મિથાઇલ પ્રક્રિયક જે હતો આ પ્રમાણે 2 કાર્બન વાળો આલ્ડિહાઇડ એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ એમાં આગળ જણાવ્યું મેગ્નેશિયમ અને મિથાઇલ સમૂહ દાખલ થશે. કાર્બોનિલ સમૂહનો પાઇબંધ તૂટે તો ઓક્સિજન ઋણ હોવાથી એના ઉપર આ MgI જોડાશે અને કાર્બન જે ધન હોવાથી એના ઉપર મિથાઇલ સમૂહ દાખલ થશે. બીજા તબક્કામાં એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો જલીય એસિડ વડે એનું જળ વિભાજન કરતા આ યુક્સિલ નિપજ આ પ્રમાણે ફેરફાર પામશે. યુક્સિલ નિપજ CH3C આ CH3 આ હાઇડ્રોજન જે હતો એને આપણે ભેગો લખી દઈએ કાર્બન ઉપર અને ઉપર રહેલો મિથાઇલ એને આ રીતે દર્શાવી દઈએ CH3 CH CH3. આ કાર્બન ઉપર જોડાયેલો ઓક્સિજન જે છે એના ઉપરથી આ MgI દૂર થશે જે પાણીમાં રહેલા જળ વિભાજનથી ઉત્પન્ન થતા હાઇડ્રોક્સિલ ઘટક સાથે જોડાઈ MgOHI ના વધારાના અણુ તરીકે દૂર થાય છે. કયો અણુ દૂર થશે? MgOHI. અને આ H2O નો H+
એ આ MgI દૂર થતા ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ કરે એટલે આપણને આ પ્રમાણે આલ્કોહોલ મળશે. મળતા આલ્કોહોલ એમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલું કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાય છે માટે આ દ્વિતીયક કાર્બન થશે અને આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ થશે, જેનું નામકરણ કરીએ 3 કાર્બન વાળો પ્રોપેન બીજા ઉપર આલ્કોહોલ એટલે આનું નામ થશે પ્રોપેન 2-ઓલ, જે દ્વિતીયક આલ્કોહોલ થશે. પ્રોપેન 2-ઓલ દ્વિતીયક આલ્કોહોલ થાય. આમ દ્વિતીયક આલ્કોહોલ મેળવવો હોય તો અન્ય આલ્ડીહાઇડ લેવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે આપે છે. યાદ રાખવાનું, જેટલા કાર્બન ધરાવતો આલ્કોહોલ મેળવવો હોય એ કાર્બન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો અને આલ્ડીહાઇડના કાર્બનનો કુલ સરવાળો છે. આલ્ડીહાઇડ 2 કાર્બન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં 1 કાર્બન, તો નિપજ મળશે 3 કાર્બન વાળો આલ્કોહોલ. હવે તૃતીયક આલ્કોહોલ જો નિપજ તરીકે મેળવવો હોય તો કીટોન પ્રક્રિયક તરીકે લેવો પડશે. આપણે 3 કાર્બન વાળો કીટોનનો પ્રથમ ઘટક પ્રોપેનોન એનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોઈએ. તો 3 કાર્બન વાળો કીટોન પ્રોપેનોન અથવા એસિટોન એની મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ જેવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પહેલા તબક્કાની પ્રક્રિયા કરતા આ કીટોન CH3 C CH3 C ડબલ બોન્ડ O એમાં રહેલો કાર્બોનિલ બંધ તૂટી ઓક્સિજન આંશિક ઋણ કાર્બન ધન બનશે. હવે એમાં આ ધન અને ઋણ વીજભારિત ઘટક સાથે મેગ્નેશિયમ આયોડાઇડ જે ધાતુ મેગ્નેશિયમને કારણે ધન હોવાથી ઓક્સિજન સાથે જોડાશે. ઋણ વીજભારિત આલ્કાઇલ મિથાઇલ એ જોડાશે અહીંયા કાર્બન સાથે. તો આ પ્રમાણે એની નિપજ મળશે, જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા પાણીમાંથી ઉત્પન્ન થતો OH- Mg સાથે દૂર થશે. આ Mg અહીંથી છૂટો પડતા એ MgOHI મેગ્નેશિયમ હાઇડ્રોક્સી આયોડાઇડ તરીકે દૂર થશે અને આ ઓક્સિજન ઉપર H2O નો H+ જોડાતા આ પ્રમાણે અંતિમ નિપજ મળશે. CH3 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 અહીંયા ઓક્સિજન એની ઉપર આ H2O નો OH અહીંયા જોડાશે અને H+ આ ઓક્સિજન પર જોડાતા આ બની જશે આલ્કોહોલ. પણ આલ્કોહોલ એનો પ્રકાર જોઈએ તો હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય છે માટે આ તૃતીયક આલ્કોહોલ નિપજ મળે છે, જેનું નામકરણ કરીએ 3 કાર્બન વાળો પ્રોપેન બીજા કાર્બન ઉપર OH અને મિથાઇલ એટલે આનું નામ થશે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. આમ પ્રાથમિક આલ્કોહોલ માટે મિથેનોલ, દ્વિતીયક આલ્કોહોલ માટે અન્ય આલ્ડીહાઇડ અને તૃતીયક આલ્કોહોલ મેળવવા માટે કીટોન પ્રક્રિયક તરીકે લઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયાથી પહેલા યોગશીલ નિપજ ત્યારબાદ જળ વિભાજન કરતા અનુક્રમે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ નિપજ તરીકે મેળવી શકાય. તો આપણે કઈ નિપજ મેળવવી છે એના આધારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને આલ્ડીહાઇડ કે કીટોન પસંદ કરવાનો રહેશે. ઓકે.